છાયાજી એટલે સદગુરુ. હે સદગુરુ, મારી સુરતાનું અનુસંધાન અહીંયા લગાડી દો. સદગુરુનું બેસણું ક્યાં છે? સોન શિખર પર. સાયાજીને મળવા હાલો સખી સૂનમાં. જો એ ગુરુને મળવું હોય તો સદગુરુનું સિંહાસન સૂનમાં છે. સોન, એનાથી ઉપર પછી બીજું કાંઈ હોય નહીં. આવી એક અનુભવની વાત છે. ગાયું, સાંભળ્યું. હવે અનુભવમાં લેવા શું કરશું? આપણે આ કાયા છોડીને ક્યાં જશું? ખબર નથી. આ કાયામાં ક્યાંથી આયા એ ખબર નથી, ને હાલ કોણ છે એ ખબર નથી. તો ખાલી ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ નથી થતું. ગુરુ કરાવવાથી કોઈનું કલ્યાણ થતું નથી. ઉપદેશ પાકો કરવાથી ને કોઈનું કલ્યાણ થતું નથી. પણ જેને આવી લય લાગી જાય સદગુરુથી, એનું કલ્યાણ થાય છે. તન મન ધન બધું કુરબાન કરવા જે તૈયાર થાય છે એને આ વસ્તુ મળે છે, બીજાને મળતી નથી. ઉપલોકી કુરબાની નહીં, પૂરેપૂરું સમર્પણ. મધદરિયાની અંદર મોતી લેવું હોય ને તો પૂરેપૂરું સમર્પણ જોઈ. કિનારે સબસબ્યા કરો, શંખલા હાથમાં આવે ને કોડા આવે, મોતી ના આવે. મોતી મરજીવો માણે. મરજીવો કેને કીધું? કે ગુરુના એક વચન ઉપર હાલતો થઈ ગયો, એને મરજીવો કીધો. જેથી આવો તમારે વૈરાગ્ય ઉપડે ને તેથી જ ઉપદેશ લેજો ને કે બે બગડશે. અખા કાતોક તલ કોરા ભલા ને કાતોક ખાણીએ કઢાઈને તેલ કઢાવો, અધકસરિયા ક્યાંય કામમાં નહીં આવે ને ગુરુ દોષિત થશો. એ બે જુદું. ગુરુ કરાવવાના જ નહીં, પૂરેપૂરી તૈયારી હોય કુરબાન થવાની, ત્યારે જ કરાવજો. નક્કી બે કોરનું એવું બગડીને ઉભું રહેશે કે નહીં માણાના રોગ નહીં ભગતના રોગ. એકેય કોરના તમે રહેશો નહીં. એ કરતા જીમ છે બે બાજરીના રોટલા ખાઈને સુઈ જવું સારું. કાં તો પૂરેપૂરી કુરબાની, ગુરુના એક વચન ઉપર એને હાલતું થવાની, એનું કલ્યાણ છે, બીજાનું નથી. તો આવા સદગુરુ મને જયદેવ બાપા મળ્યા અને એક વચન ઉપર અમે હાલ્યા. ગમે એટલે મુશ્કેલી પડી તો ડગ્યા નહીં. સતસંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત્તિ પડી પણ એને બંદગી ના છોડી. એક મહિનો બાપા અહીં રોકાતા. આપણે એક દી ભજનમાં આવવું તો ગપ્પા મારવી છે, જૂઠું બોલવી ગુરુ આગળ. શાંતિ તમને ગુરુ રાજી થાય, કેવરેજ કૃપા ઉતરે. એક મહિનો અહીં રાખતા. આ કુરબાની છે, ભ્રમણ ગુરુ નહીં. આપણે એક દી ભજનમાં આવવું હોય ને એક રાત બેવું હોય તો નથી બેહી શકતા, 2 કલાકે નથી બેહી શકતા. કેટલી સેટી વાત છે આ ગુરુ શિષ્ય. ક્યાંથી મિલન થાય? એ શૂન્યમાં જવા માટે આ બધા લફરા છોડવાના આયા. નવો જન્મ થયો, ગુરુ ચરણે સાધકનું મૃત્યુ થયું. ઓશો કે મેં મૃત્યુ શીખાતા આવું. અને નવો જન્મ થયો એટલે પરિવર્તન થઈ ગયું. અહીં એનો કોઈ સબુ ના રહ્યું. જાડેજા હાલો જઈએ આપણા ગુરુના દેશમાં. આ બધો પરદેશ છે, અહીં હગું નથી કોઈ આપણું. આપણા ગુરુના દેશમાં હીરાના હાટડા, વસ્તુ ભરી છે અણમોલ. મોતી સુંગે હવા હવા લાખના. જો એ સદગુરુના શબ્દ છે. આ શબ્દ જે પી જાય ને એનું કલ્યાણ થાય છે. કારણ કે સદગુરુ કોઈના વખાણ કરતા નથી, એટલે શું એને કાંઈ લેવું નથી. એનો તો એક જ ભાવ છે કે આને મારા જેવો કેમ બનાવવો, મારામાં આ ખુમારી છે એનામાં કેમ નથી આવતી. સદગુરુનો એ જ ભાવ હોય, બીજો કોઈ જ ભાવ ના હોય. તો આવા સાયાજીને મળવા હાલો સખી સૂનમાં. પહેરી લેજો ભગવો ભેખ, બહારનો નહીં ભીતરમાં. ભગવો ભેખ ભીતરમાં આવો વૈરાગ્ય જાગ્યો, તીવ્ર વૈરાગ્ય, તીવ્ર લગ્ની. તો તમે અહીંયા પહોંચી શકો. એટલે આપણા નિરાજ સ્વામી પણ કહે છે કે કોઈ ભગવાનનું ભજન કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. તો કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સૌ પર હરવું રે. હરવું રે દર્શન કરવું તો ગુરુ રે દેવનો, દર્શન કરવું તો ગુરુ રે દેવનો.
તો ગુરુ રે ગોવિંદના બીજો સૌ પર હરવું રે. ભજન કરવું તો ગુરુને ભજવા ગુરુનો મહિમા મોટો રે. વેદ પુરાણ ભાગવત વંદે ડોગરાતે કહે ખોટો રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજો સૌ પર હરવું રે. સેવા કરો તો શ્રી સદગુરુની જન્મ મરણ દુઃખ ટળશે રે. જમનો જોર જરા નહીં ચાલે, જમનો જોર જરા નહીં ચાલે, મન વાંચિત ફળ મળે રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજો સૌ પર હરવું રે. પૂજન કરવું તો શ્રી સદગુરુનો ગુરુની આણ સૌ માને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં, ગુરુથી મોટો કોઈ મળે નહીં, સમજો સદગુરુ માને રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજો સૌ પર હરવું રે. તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર નારી રે. નિરાંત નામ ગુરુનું લેતા, નિરાંત નામ ગુરુનું લેતા, અંતે લેશે ઉગારી રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના બીજો સૌ પર હરવું રે. વેદો પુરાણો ભાગવતમાં ગુરુનો જ મહિમા છે. કેવડો મહિમા છે તો આ સદગુરુનો મહિમા જે છેલ્લા શ્વાસ સુધી અંત સુધી ચલાવશે એનું નાવડું ભવસાગર પાર ઉતારશે. આ તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર અને નારી. નિરાંત નામ ગુરુનું લેતા અંતે લેશે ઉગારી. જો આ ભવસાગર પાર ઉતરવું હોય
ફેર 184 યોનિમાં ના જવું હોય અને એ સદગુરુના દેશમાં જવું હોય, એ દેશ જન્મ મરણથી પર છે, તો આ સદગુરુના વચનના અધિકારી બનવું પડે. ગુરુ કે એટલા ડગલા ભરવું પડે, એનું કાર્ય સિદ્ધ થાય. ગંગા સતી માએ પણ કીધું કે આ ધડમાંથી શીશ મળે નહીં પાનભાઈ, એવો ખેલ છે આ ખાંડાની ધાર. અહીં તમે તમારું શીશ ઉતારો, રમાડું 52ની બાર. એટલે શું ખાલી ખાલી ઉપદેશમાં આપણે બોલી જઈએ બાપુ લ્યો નાળિયેરના બદલે માથું આપી દીધું, શું આ મેળ આવે એવો છે? કેટલાનું કલ્યાણ થયું, કેટલા પદને પામ્યા, કેટલાના વચન બોલે એવી રીતે છે. વચન કોણ પલટે દો બુંદ કો જાયો, વચન કોણ પલટે જેને અખાજ ખાયો, વચન કોણ ના પલટે ભક્ત દાતાર ને સૂરો ધન એની જનેતાનો જાયો. તેથી ઉપદેશ વખતે તું બોલ્યો એ હવે ચીમ ફરીને બીજું બોલે હાલ દીધું. એ નાના છોકરાના ખેલ છે. એ તો હરિશ્ચંદ્ર એ કીધું કે આપી દીધું બાપુ, નીકળી જા બારો કાશીની બજારમાં. કીધું ને મારું લાય કરજ પૂરું કર, તું ગમે ત્યાં વેચાઈ જા. તારામતી રોહિદાસ ત્રણેય નોખા નોખી જગ્યાએ વેચાણ ગુરુનું કરજ પૂરું કર્યું. તો એ કે હું મારા ગુરુના ગુણના તોલે ના આવું. હરિશ્ચંદ્રની આંખને રેખા નથી ફરી, મારો ગુરુ કસોટી કરે છે. એટલે આવો મહિમા છે ભક્તિનો. જો ભવસાગર પાર ઉતર અનંત યોનિમાં ખાવું પીવું ભોગ ભોગવવાન બાલ બચ્ચા પેદા કરવા, તો આપણે બધા કરતા જ આયા હતા. હવે એ ભોગ વાસનામાંથી બહાર નીકળીને સદગુરુ યોગનો રસ્તો બતાવે છે. મિલન યોગ એટલે આત્મા અને પરમાત્માનું છેલ્લો મનુષ્ય જન્મ, મોક્ષનું દ્વાર. આપણા હરજીવન મહારાજ પણ કહે છે મનુષ્યાજ નામ એ તો મોક્ષનું દ્વાર છે, મનુષ્યાજ નામ એ તો મોક્ષનું દ્વાર છે. એવું સમજીને ગુરુના શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે. એવું સમજીને ગુરુના શરણે મનુષ્ય જન્મ મોક્ષ નું દ્વાર છે. આપણાને નથી ખબર. આ સલીમ મહારાજ આયા છે, ગાંભુના છે ને અહીંયા છગન મહારાજ થઈ ગયા. પૂછો તલવારની ધાર ઉપર સેવક ને રહેવું પડે ને કે જીઓ આવી જેની ખુમારી હતી. સદગુરુ લાગવક કોઈની ચલાવતા નથી, અને સદગુરુ ભય અને પ્રલોભન બેય થી મુક્ત હોય છે. કદાચ કોઈ સદગુરુની નિંદા કરે તે ગભરાતા નથી. અશ્વિન બાપુ આમને તેમને ભલે ને કહે, કૂતરાનો સ્વભાવ છે ભસવાનો. સંત કોઈ દી કૂતરા જેવા થતા નથી. હાથી જેવું હૃદય હોય જેનું, હાથી જેવું હોય. ગમે એટલા કૂતરા ભસે તો સંતને અસર ના થાય. સંતનો કાર્ય છે એને સત્ય વસ્તુ આપવાનું, પછી પાચન કરી નાખે, બાર વમન કરી નાખે. તેમાં સંત શું કરે? રામ નામનું નાવડું માય બેહાડ્યું રાખ, અધ્વજ આવતા કૂદી પડે. એમાં ગુરુ નો શું વાંક? તો તારે આપવું નતું, તેથી તું બોલી જઈએ તો આપી દીધું. તો કહી દે નથી આપ્યું એટલે વાર્તા પૂરી થઈ જાય. બે જ વાત છે અશ્વિન બાપુ જોડે. આપી દીધું તો હા, ના આપ્યું ઘર ભેગો થઈ જાય, બીજા ગુરુ કરી લે. અહીં કોઈની શરમ લાગવક ચલાવવામાં આવતી નથી. સતનો માર્ગ છે. એવા જૂના ધર્મમાં જોવો, જાગીને જોવો કેવા હતા નર ને નારી, કેવી હતી એની રહેણી કરણી ને રીત. ભક્તોના ભેગા નકલંગ હરદમ રમતા, પૂરી હતી પ્રતીત. એવા રીતુ પાડ્યા વિના રાગડા તાણે ને દાદો નકલંકી દેશે માર. એવો માર દેશે જેમ લોઢાને કૂટેલું હાર. જ્યાં જતી સતીના એક મતા ને ત્યાં દુનિયાની તાકાત નથી કે એનો થાંભલો કોઈ હલાઈ શકે. એ ગુરુ કૃપા છે. શું કામ? કે એટલી સેવા કરી છે. આ તમારે જો આ પદને પામવું હોય સંતની સેવા કરી લેજો, બાકી કઈ મળવાનું નથી. અડધું અહીંથી સાંભળ્યું, અડધું અહીંથી સાંભળ્યું, અડધું અહીંથી સાંભળ્યું, ગંધારું થયું. એક ડાગલો હતો, દુકાળ પડ્યો ને કોથળો લઈને જીયો. 1 કિલો જુવાર આપો ને નાખી કોથળામાં, 1 કિલો બાજરી આપો ને નાખી, 1 કિલો ઘઉં આપો ને, 1 કિલો મગદાળ આપો ને, ચોખા દાળ આપો ને. વેપારી કે ભાઈ આ બધું ભેડું તે કરી નાખ્યું, હવે લાઈ પૈસા આટલા રૂપિયા થયા. વેપારી ડાગલો શું કે છે? પૈસા નથી, લ્યો તમારું પાછું.
ભેગું કરેલું લે પાછું ઓલો એમાં આપણે ગુરુએ કોતરો ચોખ્ખો કર્યો એને પાછું ભરવી છે ઘરે જઈને અંદર, અને પછી ગુરુ ને કહેવાય કે મારો ઉગાવો નથી થતો ગુરુ, પણ તું ભેળા કરીને આવે ઉગાવો ક્યાંથી થાય? બાર કોક નું અંદર નાખીને આવે પાછો ગુરુ ચોખ્ખું કરે છે, તું કોક નું નાખીને આવે. તો આના નિજ રૂપમાં કઈ નખાય નહીં અને કઈ કઢાય એવું નથી, નખાય એવું નથી. આ તારું નિજ સ્વરૂપ છે. તો આને જાણી લે તું. આ બધા ભજનો એ શાન કરે છે દાસી જીવનના. તો આવા સલીમભાઈને હું ધન્યવાદ આપું છું કે આજે અમારા આંગણે આવ્યા બાપા, અને એની દીકરી સેજલબેન એને પણ હું ધન્યવાદ આપું છું. તમે પણ તમારી અમૃતવાણીનો લાભ આપો. મારી બેન સેજલબેન દીકરી આવી જા. બોલો સદગુરુ મહારાજ કી.